હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રીમી, ટેસ્ટી અને હેલ્ધી ફ્રૂટ સલાડ. બસ થોડા જ મિનિટોમાં, અને એ પણ કસ્ટર્ડ પાવડર વગર એક સિક્રેટ ટિપ સાથે બનાવીશું. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એક પેન લઈ લઈએ. પેનમાં 500 ml જેવું આપણે દૂધ એડ કરીશું. આ 500 ml દૂધથી 3 થી 4 વ્યક્તિને સર્વ થાય એટલું ફ્રૂટ સલાડ બનશે. હવે દૂધ ગરમ થાય એ પહેલાં આપણે એક વાટકીમાં 2 થી 2.5 ચમચા જેવું દૂધ કાઢી લઈશું. હવે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે એક સિક્રેટ મિશ્રણ તૈયાર કરીએ. આ ઠંડા દૂધમાં હવે 2 ચમચી જેવો આરાનો લોટ એડ કરીએ. આરાનો લોટ નાખવાથી જે આપણું દૂધનું પ્રમાણ છે એ ઘટ થઈ જશે. હવે ફ્રૂટ સલાડને ક્રીમી અને મલાઈદાર ટેસ્ટ આવે એના માટે 2 ચમચી જેવો આપણે મિલ્ક પાવડર નાખીશું. હવે ફ્રૂટ સલાડનો બજાર જેવો કલર આવે એના માટે 1 સ્પૂન જેવો ફૂડ કલર એડ કરીએ અને સરસ રીતે મિશ્રણ કરી દઈએ. હવે આપણું સિક્રેટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણું દૂધ જે ગરમ કરવા મૂક્યું તે દૂધ બી આપણું થોડું ગરમ થઈ ગયું છે. હવે એની અંદર 5 થી 6 ચમચી જેવી ખાંડ એડ કરી લઈશું. તમે સ્વાદના એકોર્ડિંગ ખાંડ નાખી શકો છો અને ખાંડની જગ્યાએ તમે સાકરનો બી ઉપયોગ કરી શકો છો. હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે આપણા દૂધમાં જે ઉભરો આવી ગયો છે, આપણું દૂધ થોડું ઉકળી ગયું છે. હવે એમાં આપણે જે સિક્રેટ મિશ્રણ રેડી કર્યું હતું એ થોડું થોડું નાખીને આપણે હલાવતા રહીશું, જેથી આપણા દૂધમાં જે મિશ્રણ નાખ્યું છે એ નીચે ચોંટી ના જાય પેનમાં. હવે આપણે થોડી વાર સુધી એને ઉકાળવા દેવાનું છે. આવી રીતે ચમચામાં લેયર ના આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવા દઈશું. હવે ફ્લેવર માટે થોડી ઇલાયચી નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે જે આપણું દૂધ છે એ ઘટ થઈ ગયું છે. હવે થોડું કેસર નાખી દઈશું ફ્લેવર માટે, જેથી ફ્લેવર સારો આવે. તમે ફૂડ કલરની જગ્યાએ કેસર બી એડ કરી શકો છો. હવે જે આપણું કસ્ટર્ડ મિલ્ક છે એ આપણે તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી લઈએ. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર આપણે મિલ્ક છે એને કાઢી લઈશું અને 2 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી આપણું દૂધ જે છે એ પ્રોપર ઠંડુ થઈ જાય. હવે આપણે ફ્રૂટ્સ કટ કર્યા છે. કાળી દ્રાક્ષ લીધી છે, થોડી લીલી દ્રાક્ષ લીધી છે, અડધું સફરજન કટ કરીને લીધું છે, એક કેળું કટ કરીને લીધું છે, થોડા દાડમના બી લીધા છે અને એક ચીકુ કટ કરીને લીધું છે. આવી રીતે આપણે ઝીણા ટુકડામાં ફ્રૂટ્સને કટ કરી લેવાના છે. હવે જે 2 કલાક થઈ ગયા છે, આપણું દૂધ છે પ્રોપર ઠંડુ થઈ ગયું છે અને ઘટ બી થઈ ગયું છે. ફ્રૂટ સલાડને ઠંડુ કરીને ખાવાથી ફ્લેવર બહુ જ સરસ આવે છે. હવે પ્રોપર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એની અંદર જે ફ્રૂટ્સ કટ કરેલા છે એ એડ કરી લઈશું. તમે આની અંદર ફ્રૂટ્સ મનગમતા એડ કરી શકો છો. હવે આપણે નાના ટુકડામાં જે ફ્રૂટ કટ કર્યા છે એ ફ્રૂટ્સ બધા આપણે અંદર નાખી દઈશું. હવે સરસ રીતે ચમચાની મદદથી ફ્રૂટ્સને બધું દૂધમાં હલાવી લઈશું, મિક્સ કરી લઈએ. હવે સરસ આપણું ક્રીમીદાર ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી એમાં કાજુ બદામની કતરણ એડ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણું બજાર જેવું ફ્રૂટ સલાડ, એ બી કસ્ટર્ડ પાવડર વગર. હવે એક આપણે નાનું બાઉલ લઈ લઈશું. નાના બાઉલમાં આપણે સર્વ કરી લઈએ. જો તમે બી આ ટીપ સાથે બનાવશો તો તમારે કસ્ટર્ડ પાવડરની બી જરૂર નહીં પડે અને બજાર જેવો જ સ્વાદ આવશે ફ્રૂટ સલાડનો. તો મિત્રો, તમને આ સરળ અને ટેસ્ટી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આ સિક્રેટ ટિપ્સ કેવી લાગી ફ્રૂટ સલાડની તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
ફરી મળીશું એક નવી ટિપ્સ સાથે. રાધે રાધે.